બીજાઓનું સારું કરવા માંગીએ છીએ અને સારું કરીએ પણ છીએ, પરંતુ એક્સપેક્ટેશન અમારી એ જ હોય છે કે તે લોકો પણ અમારી સાથે તે પ્રકારનો વ્યવહાર કરશે અથવા અમારી વસ્તુઓને તે પ્રકારથી જોશે. જ્યારે તે વસ્તુઓ નથી થતી તો નિરાશા થાય છે અને ગુસ્સો આવે છે કે જ્યારે સામેવાળા કહે કે તમે શું કર્યું. જ્યારે બધું કર્યા પછી તો તે સમયે ગિલ્ટ અને ગુસ્સો બંને વસ્તુઓ થાય છે. તો તે કેવી રીતે હેન્ડલ કરી શકાય? કારણ કે તમે પણ તેમની સાથે સારું કરી નથી રાખ્યું ને. માણસ જેની સાથે સારું કરે છે તેનાથી ક્યારેય આશા નથી રાખતો કે તે મારા માટે કંઈક કરશે. તો હવે તમને ગુસ્સો કઈ વાત પર આવે છે? તમે પણ તેમની સાથે સારું નહીં કરી રહ્યા હતા, તેમણે પણ તમારી સાથે સારું નહીં કર્યું. કોઈની સાથે કંઈક કરો અને ધારણા એ બનાવો કે હું આની સાથે કંઈક સારું કરું છું, બદલામાં આ હવે મારી સાથે કંઈક સારું કરશે. તો આ તમે તેની સાથે કંઈક સારું કર્યું જ નથી, તમે તેની સાથે કંઈક ખરાબ જ કર્યું છે. તો તમે તેની સાથે ખરાબ કર્યું તો પછી પલટીને તેણે પણ તમારી સાથે કંઈક ખરાબ કર્યું તો તમને ખરાબ કેમ લાગે છે? તમને ખરાબ એટલે લાગે છે કારણ કે તમે એ વિચારો છો કે તમે તેની સાથે સારું કર્યું અને બદલામાં તેણે તમારા માટે કંઈ નહીં કર્યું અથવા તેણે તમારા માટે ખરાબ કર્યું તો તમને ખરાબ લાગશે. પરંતુ તમે જેવા તમે આશાઓનો પૂરો ખેલ સમજશો તો તમને દેખાશે કે જેના માટે પણ તમે કંઈ કરો છો, આશા રાખીને તેના માટે તમે સારું કરી જ નથી રહ્યા, તમે પણ તેના માટે કંઈક ખરાબ જ કર્યું છે. તો જ્યારે તમે તેના માટે ખરાબ કર્યું તો પલટીને તેણે પણ તમારા માટે ખરાબ કર્યું તો હિસાબ બરાબર થઈ ગયો. હવે તેમાં ખરાબ શું માનવાનું? સારું જ્યારે પણ કોઈના માટે કરવામાં આવે છે તો તેની નિશાની એ હોય છે કે તેમાં આશા નથી હોતી. તેની જ ગીતામાં નિષ્કામતા કહે છે, હું તારી પાસેથી કંઈક માંગી નથી રહ્યો. બરાબર છે? મતલબ આપણે આપણી તરફથી સારું કરતા રહેવાનું છે. હા, નેકી કર દરિયા મેં ડાલ. મને તો યાદ પણ નથી મેં તારા માટે કંઈક સારું કર્યું. હું એવો થઈ ગયો છું કે હું સારું જ કરું છું. સાચું પૂછો તો ખાસ કરીને હું તમારા માટે પણ કંઈ સારું નથી કરી રહ્યો. હું જેની પણ સાથે રહીશ તેના માટે સારું જ કરીશ, કારણ કે મારી હસ્તી જ એવી છે કે હું કંઈ પણ કરું છું સારું જ થઈ જાઉં છું. હું ચાહીને પણ સારું નથી કરતો. હું જો ચાલું છું તો પણ તેમાં સારાપણું થઈ જાય છે. મારું હોવું જ પૂરી દુનિયા માટે એક શુભ વાત છે. એવા થઈ જાઓ, એવા થઈ જાઓ. પછી તમે એવું નહીં કહેશો કે હું કોઈ ખાસ માણસ માટે સારું જ કરી રહ્યો છું કે હું કોઈ ખાસ માણસ માટે કોઈ ખાસ આશા રાખી રહ્યો છું. જ્યાં આ બધો ખેલ ચાલી રહ્યો છે ત્યાં ભલાઈ નથી હોતી, ત્યાં સોદો થઈ રહ્યો છે, વેપાર થઈ રહ્યો છે અને વેપારમાં તો બંને પક્ષ બીજા પાસેથી વધારેમાં વધારે બસ કઢાવવા ઈચ્છે છે. હે ને? વેપારનો એ જ અર્થ છે હું તમારી પાસેથી વધારેમાં વધારે કંઈક લઈ લઉં, તમે મારી પાસેથી વધારેમાં વધારે લઈ લો. આ જ ડીલ હોય છે. તેને પ્રેમ નથી કહેતા.